સ્ટોરીમાં તમને કુટુંબની ભાવના જાણવા મળશે। એક કુટુંબ છે હળીમળીને સાથે રહેતું હતું। કુટુંબના દરેક સભ્યો જેમાં બાપુજી, બા, તેના બંને છોકરા, તેની વહુઓ અને બંનેને બે એમ 4 સંતાન સાથે રહેતા હતા। ઘરમાં બધાને એકબીજા સાથે ભળતું હતું। હા, કોઈ વખત નાની વાતમાં ટસમસ થતી, પરંતુ બાકી બધાએ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા। બાપુજીએ પણ 5 વર્ષ પહેલાં જ પોતાના માથેથી બધો કાર્યભાર છે પોતાના બંને સંતાનોને સોંપી દીધો હતો અને દુકાનની બધી જવાબદારી બંને સંતાનોએ નાની ઉંમરમાં જ માથે લઈ લીધી હતી। દુકાનમાંથી આવક પણ છે સારી એવી થતી અને બંને દીકરાઓ અવનવા છે વિચારો અજમાવીને દુકાનના વેપારને વધારતા રહેતા હતા। બાપુજી જે નિવૃત્ત થયા ત્યારે જ તેને એક સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું અને માટે જ બાપુજી માટે લગભગ ઘણી બધી સુખ સુવિધાઓ સાથે તેઓને અલગથી રૂમ આપવામાં આવ્યો। પહેલાં માળ પર બાપુજી રહેવા લાગ્યા। થોડો દિવસ તો બધું બરાબર ચાલ્યું। પછી બાપુજી છે અચાનક કહ્યું કે મને મારો રૂમ પાછો નીચે શિફ્ટ કરાવી દે। આથી દીકરાએ કહ્યું કે તમને શું વાંધો છે? પણ બાપુજી જાણે જીદ કરી રહ્યા હોય એ રીતે કહી રહ્યા હતા। રસોડામાં ઊભી રહેલી વહુથી પણ રહેવાયું નહીં અને તે પણ બોલી કે ઘરડા લોકોને કોઈ માણસ અલગથી રૂમ આપતા નથી અને આપણે તેને પહેલે માળે અલગથી રૂમ આપી બધી સુખ સગવડતાઓ આપે અને નોકરાણી પણ આપી છે, પરંતુ જાણે કે આપણી કદર જ નથી। તેઓ છે પોતાના રૂમમાં આરામથી રહી શકે છે, તેમ છતાં તેને નીચે ફરીથી શિફ્ટ થવું છે। બાપુજી થોડા બીમાર પણ રહેતા હતા। તેની તબિયત ખરાબ રહેતી હોવાથી દીકરાઓએ સમજીને ફરીથી રૂમ નીચે કરી નાખ્યો અને બાપુજીને નીચે રહેવા બોલાવી લીધા। હવે છે બાપુજી પહેલાંની જેમ નીચે રહેવા આવી ગયા હતા અને પોતાના રૂમમાં હંમેશા આરામ કરવાવાળા બાપુજી હવે થોડા હલનચલન પણ કરતા અને ઘરના ગેટ સુધી પણ પહોંચી જતા। ધીમે ધીમે છે બાપુજીની તબિયત પણ સુધરી રહી હતી અને તેઓ ઘણી વખત છોકરાઓ સાથે બેસીને વાતોચીતો કરતા, તેમની સાથે રમતા પણ ખરા। એક દિવસ દીકરો છે ઘરે આવ્યો તો ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તેને સાંભળ્યું કે પોતાનો છોકરો દાદાને કહી રહ્યો હતો કે દાદા, મને મારો બોલ ફેંકો। આ સાંભળતાની સાથે જ તેને પોતાના દીકરાને કહ્યું, થોડા મોટા અવાજથી કહ્યું, નિર્મલ, તું શું કરી રહ્યો છે? દાદા હવે ઘરડા થઈ ગયા છે, તેને આવા કામ માટે ન હેરાન કર, તેને આરામ કરવા દે। એટલે એના દીકરાએ તરત જ જવાબ આપ્યો કે પપ્પા, દાદા તો રોજ મારો બોલ મને ફેંકે છે અને અમે દરરોજ રમીએ છીએ। શું? એક આશ્ચર્યભાવ સાથે નિર્મલના પિતાએ તેના પિતા તરફ જોયું તો બાપુજીએ કહ્યું કે દીકરા, તે મને ઉપર જે સુખ સગવડતાવાળો રૂમ આપ્યો હતો ને, તેમાં કોઈ જાતનો વાંધો ન હતો અને મને ત્યાં બીજો કોઈ વાંધો ન હતો, પરંતુ ત્યાં આપણા લોકોનો સાથ સહકાર નહીં। હું બાળકો સાથે હળીમળીને રમી શકતો નહીં કે વાતચીત પણ કરી શકતો નહીં, બસ ખાલી જમવા પૂરતું જ તમારી સાથે વાતચીત થતી। જ્યારથી તે મને મારો રૂમ નીચે શિફ્ટ કર્યો છે ને, ત્યારથી હું ફળિયામાં ઘણો સમય વિતાવું છું અને સાંજે બધા છોકરાઓ સાથે હળીમળીને તેમની જોડે નાના બાળકની જેમ આનંદ પણ કરું છું। પિતાજી કહી રહ્યા હતા અને તેનો દીકરો સાંભળી જ રહ્યો હતો। તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી। પછી તેને તેની ભૂલ સમજાણી કે પિતાને આપણે કદાચ ભૌતિક સુખ સગવડતા તો ઘણી આપી દીધી હતી, પરંતુ આપણા સાથની જરૂર હતી, તેઓને મળતો ન હતો। આપણાથી લાગણીની ભૂખ પણ મળતી ન હતી। એટલે જ કદાચ કહેવાય છે ને કે ઘરડા વ્યક્તિનું સન્માન કરવું જોઈએ, આ છે આપણી ધરોહર છે। ઘરડા વ્યક્તિઓને એવા વૃક્ષ છે જે થોડા કડવાશ હશે, પરંતુ તેના ફળ બેશક મીઠા હોય છે અને તેના છાયાનો મુકાબલો કોઈ સાથે થઈ શકે તેમ નથી। જો તમને આ સ્ટોરી સારી લાગી હોય ને, તો દરેક લોકો સુધી શેર કરજો।